દાહોદ તાલુકાના બોરડી ઇનામી ગામના ખેડૂત વાર્ષિક ₹1 લાખથી વધુનો નફો મેળવતા પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ મોરી આ તારીખ 25/2/2026 બુધવારના રોજ બપોરે 12:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ તાલુકાના બોરડી ગામના ખેડૂત કાળુભાઈ મોરી જેઓ કે વર્ષ 2020ની અંદર આત્મા પ્રોજેક્ટમાં જોડાયા હતા અને ત્યારબાદ તેઓએ વિવિધ સ્થળે પ્રાકૃતિક ખેતીની તાલીમ લઈ અને એમણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. પ્રાકૃતિક ખેતીમાં તેઓએ મકાઈ, ડાંગર, ઘઉં, ચણા, સોયાબીનની ખેતી કરી હતી. તેમના ખેતરમાં 50થી વધુ આંબા, 50થી દેશી શાક, સરગવા, 10 અને 20 જેટલા લીંબુના ઝાડ સહિતના ફળફળાદીના વૃક્ષોનું પણ વાવેતર કરેલું છે. સાથે તેઓને શાકભાજીમાં ટામેટા, ચોળી, મરચા, રીંગણ, ગવાર, ભીંડાની પણ ખેતી કરી અને 1 લાખથી વધુની આવક મેળવી રહ્યા છે. ખેડૂત કાળુભાઈ મોરી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે 2020માં તેઓ આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા હતા અને ત્યારબાદ પ્રાકૃતિક ખેતી વિશે જાણવા માટે વિવિધ જગ્યાએ તાલીમ લીધી હતી. તાલીમ લીધા બાદ તેઓએ જાતે આયામો બનાવ્યા હતા અને અનુભવ મેળવ્યા હતા અને બાદમાં ખેતરમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરતા દર વર્ષે એક નવું ખેતર પ્રાકૃતિક ખેતી તરફ શરૂઆત કરવામાં આવી હતી. આજે તેઓના તમામ ખેતરો પ્રાકૃતિક ખેતીથી અનાજ, શાકભાજી અને ફળફળાદીના વૃક્ષો સહિતના પાક પ્રાકૃતિક રીતે ઉગાવી રહ્યા છે.